નમસ્કાર મિત્રો, હું છું વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ તર્ક વિતર્ક. હું આ ઊભો છું એ છે યોગેશ્વર નગર, મોઢેશ્વરી જે એનું હોલ છે એની પાસેનો આ વિસ્તાર છે. આ વિસ્તારની શું સમસ્યા છે અહીંના રહીશો, અહીંના નાગરિકો પાસેથી જ જાણીએ. હલો, હું યોગેશ્વર નગરી એક ભૂપેન્દ્રભાઈ મકનભાઈ મિસ્ત્રી. યોગેશ્વર એક મહિના 16 તારીખથી આ રોડનું ખોદાણ ચાલુ કર્યું છે. એમાં પાઇપ લાઈનો, ગટર લાઈનો અને કુંડીઓ, આ થાંભલો તોડી નાખ્યો. એની બાબતમાં હજુ 1 મહિનાથી મ્યુનિસિપાલિટીવાળા કંઈ કોઈ આવતું નથી ને કોઈ જોતું નથી. કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર નહીં મળે કે કોઈ નહીં મળે, એ કોઈ જોવા માટે આવતા નથી. અને જોખમરૂપ થાંભલો છે એના માટે જીબી વાળા નથી આવતા, એ કોઈ આવી નથી શકતું. અમારે જે આ થાંભલા બાબતે થાંભલો મૂકી ગયા પણ લાઈનો હજુ કંઈ કરી નથી ગયા. અને રોડના માટે બધા સિનિયર સિટીઝનો છે, આ કેટલી તકલીફ પડે છે રોડ માટે, બહાર નીકળવા માટે. આ વાડીમાંથી રસ્તો બંધ થઈ જાય તો અમારે બહાર નીકળવાની મુસીબત થઈ જાય છે. મિત્રો, હવે આ યોગેશ્વર નગરના પ્રમુખ અશોકભાઈ પટેલ પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે. આ વિસ્તારની એટલે અમને સોસાયટીની શું સમસ્યા છે તેમની પાસેથી જાણીશું. અમારા યોગેશ્વર નગરની અંદર જ્યારે આ રસ્તાઓ માટે 22 વર્ષ બાદ આ રસ્તાઓની અમે માગણી કરી. 22 વર્ષ સુધી રસ્તા બન્યા જ નહોતા. અને અમે જ્યારે 2024માં લખાણ નગરપાલિકામાં ચાલુ કર્યું અને અમને 2026માં 3 રસ્તા મંજૂર કરીને આપ્યા. એની ટેન્ડર એસ્ટિમેટ બનાવવામાં જે આવ્યું કન્સલ્ટન્ટ, કે જે નગરપાલિકાના કન્સલ્ટન્ટ છે, એમને જે એસ્ટિમેટ અહીં સર્વે કરીને બનાવ્યું એમાં રોડની પહોળાઈ 4 મીટર લીધેલી છે. 4 મીટર કરતાં પણ આ લોકોએ વધારે ખોદી કાઢેલું છે, જે 5 મીટર સુધીને પહોંચી જાય છે. 4 મીટરનો જો રસ્તો બનાવવાનો જ હતો તો 4 મીટરના જે જૂનો કોન્ક્રીટ રોડ કાપવા માટે મશીન કટર આવે છે, તો એ કટરથી જો રોડ કાપ્યો હોત તો આજુબાજુની બંને સાઈડ વધારે કપાત નહીં. હવે પરિસ્થિતિ એવી થઈ કે 4 મીટરનો રસ્તો બનાવશે તો બંને સાઈડની જે ચડી બાકી રહે છે, જે ગેપ બાકી રહે છે, એનું શું? એનું એસ્ટિમેટમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી. એઝ એ એક્સેસ આઇટમ લેવી જોઈએ કે આ એક્સ્ટ્રા આઇટમ એને સબમિટ કરવી જોઈએ અંદર એસ્ટિમેટમાં. એટલે એસ્ટિમેટ પણ કન્સલ્ટન્ટ તરફથી બિલકુલ ખામી ભરેલું બનાવેલું છે. અને અત્યારે જે આ જીસીબીથી એ લોકોએ જે કટિંગ કર્યું છે તે આડેધડ કટિંગ કર્યું છે, જેથી અમારી સોસાયટીની 2 સાઈડની જૂની ગટર 1 ફૂટ ડાયાની આરસીસી પાઇપની અમે નાખેલી છે. એની દરેક ચેમ્બરો તોડી કાઢી છે. અમારા પોતાના ખર્ચેથી અમે બનાવેલી છે અને અમારી બંને સાઈડની ગટરો ચાલુ છે. કોઈ આટલા વર્ષોમાં કોઈ જગ્યાએ અમારી ચોક થઈ નથી. અને એ ગટરો જીસીબીના બકેટના કારણે એના ચેમ્બરો તોડી કાઢ્યા, એના આરસીસીના પાઇપ પણ તોડી કાઢેલા છે. અને બીજું કે પાણી ચોક થઈ ગયું છે. અને જે અમારા લોકોના રહીશોના ઘરની જે પાણીની પીવાની પાઇપો પણ તોડી કાઢી છે. તો એ બધી પાઇપો બી જેમ તેમ એ લોકોએ કરેલી છે. બીજું કે કોઈક પ્લમ્બર, સારો જાણકાર પ્લમ્બર પાસે આ કામ કરાવેલું નથી. લેબરો પાસે જોઈન્ટ કરાવીને કામ કરાવે છે, તો વારંવાર એ પાછો બકેટમાં જ પાઇપો કાઢી નાખે છે. તો આ લોકોને, ઘણા લોકોને પાણી ઘરમાં આવતું નથી. તો પાણીની બી બહુ મોટી સમસ્યા છે. બીજું કે અમારી સોસાયટીમાં બધા રહીશો સિનિયર સિટીઝન છે. સિનિયર સિટીઝનને આવવા જવાની એટલી બધી તકલીફ છે. છેલ્લા 1 મહિનાથી 16/4થી આ રસ્તા ચાલુ થયા. 16/4/2025થી આ રસ્તા ચાલુ, 26થી 16/4/2026થી આ રસ્તો ચાલુ થયો. 1 મહિનાથી બાનમાં સોસાયટીના લીધેલા છે. તમે આ બાબતે કોઈ નગરસેવકને કે કોઈને ફરિયાદ કરી હોય? હા, અમે નગરસેવક ભાવિનભાઈને બી અમે રજૂઆત કરી કે આ કોન્ટ્રાક્ટર આ રીતે કામ કરી રહ્યા છે, તમે એમ કે એમને તમે ફોન કરીને વાતચીત કરો. નગરસેવકે એમ કીધું કે હું એમને નહીં વાત કરું, કોન્ટ્રાક્ટરને હું ડાયરેક્ટ દરોગાને વાત કરીશ. એ રીતની અમને એ કીધું એમને. એ વાતને પણ મહિનો થવા આવ્યો છે. આજ રોજ અમે આખું આવેદનપત્ર તૈયાર કરીને કલેક્ટર કચેરીએ, કલેક્ટર સાહેબ જે નવા આવ્યા છે એ નવા કલેક્ટર સાહેબને મળીને અમે આવેદનપત્ર આપેલું છે. અને કોન્ટ્રાક્ટરની જે આ બધી ભૂલો છે, એઝ પર સ્પેસિફિકેશન પ્રમાણે કામ થતું નથી. M200ની ડિઝાઇન બી તૈયાર કરવામાં નથી આવી. M200નું અત્યારે જે પ્લેસિંગ કોન્ક્રીટ છે એ તો બિલકુલ હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે. જેથી કરીને અમને પોતાને એમ થાય કે 22 વર્ષ પછી જો રસ્તા એવા હોય તો 22 વર્ષ પછીના રસ્તા કેવા હોવા જોઈએ? નવા જે રસ્તા બને એના કરતાં સારા બનવા જોઈએ, નવા ટેકનોલોજી પ્રમાણે બનવા જોઈએ એમ. તો એ બધું આજ જોતાં અમને એવું લાગે છે કે આ રસ્તો
22 વર્ષ ટકે નહીં, તકલાદી 22 મહિના પણ ટકે નહીં. બીજું કે આ ચરી જે પાડી છે ને એનો બી બી- એક્સ્ટ્રા ખર્ચો માંગે છે. બીજું હા, હા, હા. બીજી એક વસ્તુ છે કે જ્યારે એમને બકેટથી ખોદી કાઢ્યું અને એમને જે ક્રોસ જીએબીનું જે એની જે ગ્રેડેશન છે એ ગ્રેડેશન બી પ્રોપર નથી, કારણ કે એમાં કી એગ્રીગેટ વાપરવામાં આવ્યો જ નથી, ખાલી ડસ્ટ અને મેટલ નાખી દીધા છે. હવે મેટલ ને ડસ્ટ નાખ્યા એની પર ક્યોરિંગ બી નથી કરવામાં આવ્યું, એને કોમ્પેક્ટેડ બી નથી કરવામાં આવ્યું, એ લૂઝ ને લૂઝ જ છે. એટલે લૂઝ થિકનેસ કોઈ દિવસે ગણાય નહીં, કોમ્પેક્ટેડ થિકનેસ 10 સેન્ટીમીટર જોઈએ. અને એની પછી M100નું કોન્ક્રીટ એના બીજે દિવસે M100નું કોન્ક્રીટ કરવામાં આવ્યું. M100નું કોન્ક્રીટ કર્યા બાદ બી એની પર બી ક્યોરિંગ કરવામાં નથી આવ્યું. તો મિત્રો, આમની રજૂઆતનો ટૂંકસાર જોઈએ તો આ વિસ્તારના રહીશો પણ નગરપાલિકાના વિવિધ ટેક્સ ભરે છે, તો પણ તેમને મળતી સુવિધા નથી. અને હાલમાં જે કામ થઈ રહ્યું છે તે તકલાદી છે અને ધારાધોરણ વગરનું છે એવું કહી શકાય. અને જો નગર સેવક પણ ઉદ્ધત જવાબ આપતા હોય તો પછી આ નગર સેવકો અહીં આપણે મત માંગવા આવવાની જરૂર જ નથી. એટલે વહેલી તકે આ વિસ્તારના નગર સેવકો ધ્યાન આપે અને અહીંના રહીશોની જે કંઈ સમસ્યા તકલીફ છે દૂર થાય અને ધારાધોરણ મુજબ દરેક કામ થાય તે જરૂર. તો મિત્રો, નગર સેવકોની બેદરકારીના કારણે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ ઘરની ઊંચાઈ કેટલી છે. આ બેનની પણ એ બાબત ફરિયાદ છે. શું કહે છે બેન, જાણીએ. અમને ચરવા ઉતરવામાં તકલીફ પડે છે, અમારા પગમાં સળિયા છે તો અમે કેવી રીતના બહાર નીકળી શકીએ. આજે મહિનો થવાયો તો તમે કશું કરી નથી શકતા, જોઈ નથી શકતા. ને પાણીની બી એટલી તકલીફ છે ને ગટરના ઢાંકર તોડી નાખ્યા છે કે અમને તકલીફ છે. એટલે આ ચરવા ઉતરમાં જ અમને છે તો અમને કઈ રીતના ચડી શકીએ ને ઉતરી શકીએ. બહાર વસ્તુ લેવા જોઈએ તો કોઈ લાડી ના આવી શકે તો અમે કાં લેવા જઈએ. હા, નગરપાલિકા દ્વારા અમારા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, પણ એવું બિનજરૂરી બી એટલું બધું ખોદકામ કરી દીધું છે કે 12 ફૂટ કરતાં બી વધારે 15, 17, 18 ફૂટ ખોદકામ કરી દીધું છે. અને રહીશોને એટલી આવવા જવાની એટલી બધી તકલીફ પડે છે. અને કામ ચાલુ થયા લગભગ 15મી એપ્રિલ થઈ, 16/4 ચાલુ થયું હતું. હવે કાલે મતલબ 1 મહિનો થઈ જશે એને, પણ હજુ સુધી આ મંદર ગતિએ ચાલે છે. કોન્ટ્રાક્ટરને બોલાવીએ છીએ પણ કોન્ટ્રાક્ટર પાણી 3 વખત પાણીની લાઈનો તૂટી ગઈ છે, રિપેરિંગ. હા, અને સ્પેશિયલ આપણા ખર્ચે કરાયું, પેલું અર્થિંગ બી તોડી કાઢ્યું હતું. એટલે આવું બધું કામ ચાલે છે. અગાઉ આપણે વિડીયોમાં જોયેલું છે કે અનસ્કિલ જે શું કહેવાય, જે 18 વર્ષથી ઓછી વર્ષની ઉંમર છે એવા જેસીબી ડ્રાઈવરો લાવે છે લાઇસન્સ વગરના. એ લોકોની અનાવડતને કારણે અમારી આ ક્લોઝ ગટર હતી એ આખું ઢાંકણું તોડી નાખ્યું છે. હવે આ બધું પાણી બ્લોક થઈને પડ્યું છે. આ ગટર અમારે ચોક થઈ ગઈ છે. હવે આનો ઉપાય કઈ રીતના કરવાનો? કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી, કોઈ આવતું નથી કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સુપરવાઇઝર કે નથી નગરપાલિકા તરફથી કોઈ સુપરવિઝન. તો અમારે ફરિયાદ કોને કરવી? મનસ્વી પ્રકારે કામ, મનસ્વી પ્રમાણે અને અનાવડત ભર્યું આખું કામ છે.